ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો જો ગાઈઝ, આજે હું આવી ગઈ છું ગામડે, ઉમીદપર ગામડે। તો જુઓ ગાઈઝ, હું અહીં આવી ગઈ છું તળાવની પાર। તમે તો કોઈ તળાવ જોયું નહીં હોય, તો ચાલો ગાઈઝ આપણે જોઈ લઈએ હવે તળાવ। તળાવ જેવું લાગે ને તમે કોઈ જોયું નથી, એટલે હું તો પણ તમને એકવાર બતાવી દઉં છું કે કેવું હોય તળાવ। જો ગાઈઝ, આવી રહ્યું છે તળાવ, જાજુ મોટું નથી ગાઈઝ। તો ચલો ગાઈઝ, અહીંયા જો બધી ભાઈઓ છે ને કપડાં ધોતી હતી। અને જો ગાઈઝ, અહીંયા હતી ફિશેસ। જો તમને એકવાર બતાવી દઉં, તમને બતાતી પણ નહીં હોય કેવી હશે ફિશેસ, પણ જો ગાઈઝ ફિશેસ હતી। સો ગાઈઝ, જો અહીંયા છે ને ફિશેસ હતી, તમને બતાવજો ફિશેસના બચ્ચા પણ હતા। અને જો ગાઈઝ, તમને થોડીક બતાતી હશે, જો ગાઈઝ તમને બતાવી દઉં છું પાછી એકવાર ફિશેસ તમને બતાતી હોય તો। નાઈ રહ્યો અહીંનો વ્યૂ, જો ગાઈઝ અહીંનો વ્યૂ તો બહુ બ્યુટીફુલ છે। અને હા ગાઈઝ, તમે કહેજો કે હું બ્યુટીફુલ લાગુ છું કે નહીં। से उतरी हुई कोकिल कंठी अप्सरा लग रही। જો ગાઈઝ, હવે હું આવી ગઈ છું અહીંયા। મને નથી ખબર કે આ શું છે, પણ આ થોડું ગાર્ડન ટાઈપનું છે, એટલે આવું પ્લસ સમજી શકીએ છીએ। પછી જો ગાઈઝ, હું જો અહીંયા આવી છું, અને અહીંયા હું બધા ટ્રીઝને ચેક કરું કે સરખા છે કે નહીં। કેમ છો ભાઈ, મોજમાં ને? હું આવી ગઈ છું ગાઈઝ। અમને તો ભણવામાં એવું આવ્યું હતું કે ટ્રી ઇઝ અ લિવિંગ થિંગ, આપણે એને પેલા પૂછવું તો છે ને કે તું કેવો હો ભાઈ। ગાઈઝ, આ કયું ઝાડવું છે મને પણ નથી ખબર। ચાલો આગળ વધી જઈએ આપણે। અહીંયા ઓરેન્જ શું ગ્લુ? હલો ગાઈઝ, આપણે આગળ વધીને જોઈએ કે શું છે। અહીંયા છે ને મેં ઓલો વિડીયો જોયો ને, એની અંદર કરે ટચ કરે તો આખું ખુલી જાય વાળો ટ્રી અહીં કે મને બતાતો જ નથી। કઈ વાંધો નહીં, આપણે આગળ વધી। અહીંનો જો ગાઈઝ, વ્યૂ બહુ બ્યુટીફુલ હતો, મને બ્યુટીફુલ વ્યૂ બહુ ગમે। જો ગાઈઝ, અહીંયા પણ હતા નાગદાદા। નાગદાદાને એકવાર દર્શન કરી લેજો, હું તમને કરાવી દઉં છું। તમને બતાશે નહીં તો પણ હું તમને કરાવી દઉં છું। જો આવી રહી ગયા। પણ જો ગાઈઝ, આપણે અહીંયા હવનમાં આવ્યા હતા, પણ હું જો ગાઈઝ અહીંયા છે ને થોડીક વાર હાટું છે ને હું થોડીક વાર હાટું તલાઈને પાર એની બધી બાજુ જઈ આવી હતી। જો સો ગાઈઝ, ચાલો આપણે બીજી તરફ જઈએ। સો ગાઈઝ, મને મારા પપ્પાએ કીધું હતું કે આમાં આપણે હિંચકા ખાઈએ કે પહેલા તો ચેકિંગ કરते કે મારો ભાર ખમી શકશે કે નહીં। ચેક કરવું છે કે મારું વેટ તમે જોયો હોય કેટલો બધો હોય, તમને ખબર હશે। જો પેલા બધાને ચેક કરી લો, પછી જવાનું આપણે હિંચકા ઉપર। ચેક કર્યા વિના આપણે જો કરી નાખીએ ને તો પછી આપણે પડી એટલે પછી આપણે હાથ પગ ભાંગી જાય। સો ગાઈઝ, જો ગાઈઝ, હવે મને એક સ્ટ્રોંગ મળી ગયું હતું ઝાડ। ચાલો આપણે એના પર ટાંગીને જોઈએ કે આમાં શું થાય છે। હું ટ્રાય કરું પણ મારથી મને નથી લાગતું કે મારથી થાય છે કઈ। 75 years later. हम हिम्मत नहीं हारेंगे, हम वापस से करेंगे। Once more! ગાઈઝ, આ મારથી થાતું નથી, કેમ નથી થાતું મને પણ નથી ખબર। પણ હા ગાઈઝ, હવે છે ને મારે શું કરું। બાય બાય ગાઈઝ, પ્લીઝ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ। બાય બાય।